આ વિડિયો ચરિત્રમાં આપણે જેઠો ઠોમેરામણ તે સત્સંગીઓને હેરાન પરેશાન કરતા મહારાજ એમને ત્યાં ગયા અને વઢ્યા તે ચરિત્ર આપણે સાંભળશું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આંગળી ચીંધવામાં પણ કલ્યાણ છે. આજુબાજુના ગામડાના સત્સંગીઓ દર્શન કરવા આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે હે મહારાજ, આપની કૃપાથી સુખેથી ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, પણ એક થોડીક તકલીફ છે. માથા ભારે બે માણસો બહુ હેરાન કરે છે. બે માણસો હતા. સંપ્રદાયમાં એનું નામ જાણીતું છે. એક જેઠો અને બીજો મેરામણ. સત્સંગીઓને કાયમ પરેશાન કરતા. સ્વામિનારાયણ ભગવાનના ભક્તો હોય એમને ચીડવે. એમના ખેતરમાં ગાયો ભેંસોના પ્રવેશ કરાવી દે, બધું ભેલાણ કરાવી દે અને પાછા ઉદ્ધત પ્રકૃતિના હતા. સારી વાત સમજે જ નહીં. મને કોણ કહેવા વાળો? સ્વામિનારાયણને હેરાન કરો, એમના ભગવાન છે, એમની રક્ષા કરશે. આપણે શું? શ્રીજી મહારાજ કહે તો આજે જ એ જેઠાને મેરામણને મળવા જઈએ. એ બંને માંડવધાર રહેતા હતા. શ્રીજી મહારાજ જેઠાને મેરામણને ઘેર જઈને ઊભા રહ્યા. ચાલ બહાર આવ, અમે સ્વામિનારાયણ પોતે આવ્યા છીએ, તારી સાથે વાત કરવી છે. અમારા સત્સંગીઓને તું શા માટે પજવે છે? જેઠો ને મેરામણ ગભરાઈ ગયા, પાછળનો દરવાજો ખોલીને ભાગી ગયા. એમની પત્નીઓને શ્રીજી મહારાજ પાસે માફી માંગી. હવે કોઈ દિવસે એવું નહીં કરે અને એમની પત્નીઓને એમને ઉપમા આપી દીધી. માંડવધાર એટલે કાઠિયાવાડ. તમને સાચો જ શબ્દ સંભળાવું તો એમની પત્નીઓને પોતાના પતિ માટે શબ્દ વાપર્યો છે કે મહારાજ, એ બે જણા ઠાઠા જેવા છે, એમના સ્વભાવ સામે જોશો નહીં, અમારા ઉપર કૃપા કરજો. સ્વામિનારાયણ ભગવાને આ રીતે હરિભક્તનું કષ્ટ દૂર કર્યું. ત્યાર પછી જેઠો ને મેરામણ ગભરાઈ ગયા. સ્વામિનારાયણને જો ભજવશો તો અડધી રાત્રે સ્વામિનારાયણ આવીને ઊભા રહેશે. હવે એમના ભક્તોને બોલાવા નહીં.